અનેક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નીટ પેપર લીક ને લઈને। નીટ પેપર લીક ને લઈને સરકારે લીધો છે મોટો નિર્ણય। નીટ પેપર લીક બાદ સરકારે હવે પેપર લીક ન થાય નવી પરીક્ષામાં તેને લઈને તકેદારી રાખી છે। સરકારે મોટો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર 22 જૂન સુધી રોક લગાવાઈ છે, કેમ કે નીટ જે પેપર લીક થયું તેમાં ટેલિગ્રામનો ઉપયોગ થયો હતો અને આ એપ્લિકેશન ઉપર 22 જૂન સુધી કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે। હવે પેપર લીક ન થાય તે માટે સરકારે આગોતરા પગલાં લીધા છે, જેના ભાગરૂપે ટેલિગ્રામ ઉપર 22 જૂન સુધી રોક લગાવી દેવાઈ છે। કેન્દ્ર સરકારે ટેલિગ્રામ ઉપર 22 જૂન સુધી રોક લગાવી છે। 22 જૂન એટલા માટે કેમ કે નીટની હવે ફરીથી જે પરીક્ષા યોજાવાની છે તે 21 જૂને યોજાવાની છે, એટલે કેન્દ્ર સરકારે હવે પેપર લીક ન થાય તે માટે 22 જૂન સુધી ટેલિગ્રામ ઉપર રોક લગાવી દીધી છે। એનટીએ પણ સતત કામગીરી કરી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ એવી ગેરરીતિ ન થઈ શકે પેપર લીકને લઈને। ત્યારે એનટીએ પણ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે। પરીક્ષા પારદર્શિતાથી યોજાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે। 30 જૂન સુધી મેસેજ એડિટ કરવાનું ફીચર પણ બંધ રહેશે। ટેલિગ્રામ એપ્લિકેશન છે અને આ એપ્લિકેશન થકી જ આરોપીઓએ અલગ અલગ વાલીઓ વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો। પેપર લીક કરવામાં આ જ એપ્લિકેશનનો ઉપયોગ થયો હતો અને એટલે જ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો। 22 જૂન સુધી ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર રોક લગાવી દેવાઈ છે। પરીક્ષા પારદર્શિતાથી યોજાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે। 21 જૂને રીનીટ યોજાવાની છે। પેપર લીક થયું નીટનું એનટીએ તાત્કાલિક એક્ઝામને રદ કરી અને હવે 21 જૂને નીટની પરીક્ષા યોજાવાની છે। હવે આવી કોઈ પણ પ્રકારની ઘટના ન બને, જેથી તકેદારીના ભાગરૂપે 22 જૂન સુધી ટેલિગ્રામ પર કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી। તો આ મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। 21 જૂને યોજાવાની છે બેઠક, માફ કરજો, 21 જૂને પરીક્ષા યોજાવાની છે નીટની અને 22 જૂન સુધી કેન્દ્ર સરકારે ટેલિગ્રામ ઉપર રોક લગાવી દીધી છે। એનટીએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે પરીક્ષા પારદર્શિતાથી યોજાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે। 30 જૂન સુધી મેસેજ એડિટ કરવાનું ફીચર પણ બંધ રહેશે।